વાંજ્યા કોને કહેવાય એ વાત તો પેલા સમજ રાખો. અરે વાંજ્યા એને કહેવાય કે જેને ઘેર કે સંતાન ન હોય. પણ મારે ઘેર ભગવાનની દીધેલી એવી એક નહીં પણ 3 દીકરીઓ છે રાયકાઓ. આશા લક્ષ્મી અને સગુણા જેવી 3 દીકરીઓનો બાપ રાજા અજમલ વાંજ્યો કઈ રીતે હોઈ શકે એ વાતનો જવાબ આપો મને. જાણે છે મહારાજ કે જોગમાયા અને ઝાંખી પાડે એવી 3 દીકરીઓ તમારી આંગણાની અંદર મેં છે મહારાજ. પરંતુ મહારાજ હજી કદાચ તમે ભૂલતા હોય એવું લાગે છે, કારણ કે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ. કાલ સવારે પાખું આવે અને ઉડીને સૌને સાસરે ચાલી જાય મહારાજ. અરે મહારાજ આજે તમારી ઘરે એક પણ કુંવરો હોત ને મહારાજ, તો આજે તમારા ગયા બાદ પોકરણગઢની રેતના સંભાળના કરત મહારાજ, પોકરણગઢના ગાદી સંભાળત મહારાજ. નહીતર એક દિવસ આ પોકરણગઢની મણમણના તાળા રાખશે મહારાજ, મણમણના તાળા રાખશે. હા રાયકાઓ, તમારી આ વાત ખરેખર સત્ય છે. અરે આજ સુધી હું એમ સમજતો કે મારે ઘેર 3 દીકરીઓ હોય, હું આંજીઓ કઈ રીતે હોય. પણ આજ તમે આ વાત કરીને મારા એક રાજા હોવાના ગર્વને ભાંગી દીધું. હા ભાઈ, મારે ઘેર પુત્ર તો નથી, પણ એમાં મારો શું દોષ રાખ્યો? ભલે આજ જો મારા સામા મળવાથી તમને અપશકન થયા હોય ને ભાઈ, તો તમે જાઓ, તમારે ઘેર ખુશીથી પાછા જાઓ. કાલ સવારે સૂર્યદેવ ઉગે ને ત્યારે સારા સુકણ અને શુભ મુહૂર્ત લઈ તમારા શુભ કાર્ય માટે જજો રાયકાઓ. હવેથી રાજા અજમલ તમારા આડે ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં આવે. પ્રધાનજી, રાયકાઓએ સત્ય વાત કરી છે માટે એને પુરસ્કાર આપીને વિદાય કરો. અરે મહારાજ, પુરસ્કારની વાત કરી શા માટે અપમાનિત કરો છો મહારાજ? પરંતુ મહારાજ આજે જતા જતા ભગવાન ભોળાનાથને 2 હાથ અને 3જું મસ્તક નમાવી એટલું કહી છે કે હે દીનાનાથ, આજ અમારા મહારાજને એવા કુંવર દેજો, એવા કુંવર દેજો કે રેતનું સુખ જોઈ સુખી થાય, મહારાજ રેતનું દુઃખ જોઈ દુઃખી થાય. પરંતુ મહારાજ અમે તો વનુગણામાં ભટકતા એક વનવાસી કહેવાય મહારાજ. રાજ રજવાડામાં કઈ રીતે વાત કરાય એની કદાચ અમને ભાન ન હોય મહારાજ. પરંતુ મહારાજ આજે જો અમારાથી કાંઈ અવળું સવળું બોલાઈ ગયું હોય ને મહારાજ, તો આજ તમારી રેત સમજી માવતર થઈ ગુરુને માફ કરજો મહારાજ, ગુરુને માફ કરજો. નહીં રાયકાઓ, તમારાથી કઈ ભૂલ નથી થઈ કે તમારાથી કઈ ખોટું નથી થયું. તમે તો આજ મને સત્યને સમજાવ્યું છે, અને સત્ય હંમેશા કડવું હોય, પણ સત્ય એ જ આખરે સત્ય હોય. આ દુનિયામાં વાહ વાહ કરવા વાળા તો લાખો હોય રાયકાઓ, પરંતુ તમારા જેવા સત્ય બોલનારા લાખોમાં કોક જ હોય. માટે જાઓ, તમે ખુદ તમારે ઘેર પાછા જાઓ. સેવી તમારી આજ્ઞા મહારાજ. એ અણુલા તેણ હાયલા રો બારી ભાઈ, અણુલા તેણ ભાને હાયલા રે. પાછા ફરીને ઘેર હાયલા રો બારી ભાઈ, પાછા ફરીને ઘેર હાયલા રે. પ્રધાનજી, આ શું કહેવાય? તમે તો કહેતા કે મહારાજ પ્રજા ખુશી અને આનંદમાં છે. આ કેવી ખુશી પ્રધાનજી, આ કેવો આનંદ! આજ મારી રહીત મારું મુખ જોવા નથી માંગતી. અરે જે રહીતને હું મારા સંતાનની જેમ સાચવું, જેને મારા પુત્રની જેમ વાલ કરું,
કે મારી પ્રજા આજ મને સામો મળતો જોઈને પણ અપસકન માને છે પ્રધાન. પ્રજા હવે જો મારું મુખ જોવા ન માંગતી હોય તો આવા રાજમાં રહેવાય નહીં પ્રધાન. માટે રાજમાંથી તમારા માતોશ્રીને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે. હે રાજમાં બૈરા તમારા ગામ પર કાન બોલાવે રાજમાતા આવજો રે. આજે પ્રધાન બોલાવે માતાજી આવી રે. એ આયો રાજની દરબાર પ્રધાન બોલાવે માતાજી આવી રે. રાજમાં પૂરે પડ્યા ગામ પ્રધાન બોલાવે માતાજી આવી રે. અરે મીરા પ્રધાન, અત્યારે રાજની અંદર માતાજીને બોલાવવાનું કઈ કારણ મીરા? કામ તો મહારાજ ને પડ્યા. અરે આજે આટલા વર્ષો વીતી ગયા, કોઈ દિવસ મેં મારા સ્વામીનાથના મુખડા ઉદાસમાં નથી જોયા. તો આજે સૂર્યનારાયણ ઉગતા આજે મારા સ્વામીનાથ નગર ચર્ચા કરવા ગયા હતા. તો આજ નગરની વાટે કોને અપમાન કર્યા છે, કોને એના દલડા દુભાવ્યા છે કે આજે મારા સ્વામીનાથ માતા મીણલને જોઈને આજે ઉભરીને ઊભા છે. તો લાય હું એના ચરણોમાં જઈને વંદન કરું અને એમના દલની વાત પૂછું કે આજ સતી રે આવીને રાયને ચરણે નમે. નમણું કરે વારંવાર રાણી રે આવીને રાયને ચરણે નમે. આદિ મુખો નાય બોલા સ્વામી મારા સિદ્ધોને લીધા. આવો મારો સુરે કયો અપરાસ મુખો નાય બોલા રાજન મારા સિદ્ધોને લીધા. આજે તો મીરે ગયા તા સ્વામી માર નગર ફરવા. એ જેવા નગરની વાટે કોની અપમાન કર્યા. એ કોને દુભારા સીધી નગરની વાટે કોની અપમાન કર્યા. આજી નયા રે બોલો તો સ્વામી મારો જીવડો મુજા.
હા સતી. હા સ્વામિનાથ, હા સતી, તમે કહો છો કે ઉદાસ કેમ છો, કેમ કઈ બોલતા નથી? મારો શું અપરાધ છે એવી વાત કરો છો સતી તમે? હા મારા નાથ. નહીં સતી, આમાં અપરાધ તમારો શું હોય, ગુનો તમારો શું હોય? સતી દોસ્તો છે આપણા ભાગ્યનો કે આપણે ઘેર સંતાનમાં પુત્ર નથી, આપણે વાંજ્યા છે. નહીં નહીં સ્વામિનાથ, અરે સ્વામિનાથ, આજે આપણી રયત આપણો મુખ જોવા રાજી ન હોય, ક્યાં જ આપણી રયત ડગલે ને પગલે મેણા મારતી હોય, પણ સ્વામિનાથ આવું માઠું ન લગાડો, આપણી ભોરવડી પ્રજા કહેવાય. સ્વામિનાથ આવું માઠું ન લગાડો. વાંઝિયા શા માટે કહેવાય? આપણે તો લાસા અને લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ રાજની અંદર રમતી હોય, માતા મિણલદેવ નો શેડો ઝાલીને દીકરી માતા મિણલદેવ કેતા હોય, સૌથી સવાઈ લાડકી દીકરી સગુણા દીકરા સમાન છે. સ્વામિનાથ આપણે વાંઝિયા નથી મારા નાથ. હા સતી, જેમ તેમ તમે કહો છો, આજ સુધી હું પણ એ જ માનતો કે આપણે ઘેર 3 દીકરીઓ આપણે વાંજ્યા કઈ રીતે હોય. પણ સતી, આ જગતના મોઢે ગરણા નથી બંધાતા. આ જગત એમ કે છે કે હે રાજા અજમલ, દીકરીઓ ભલે તમારે 3 હોય, પણ તમારી આ રૈયતને સાચવે એવો, તમારા રાજ્યનો વારસો જાળવે એવો, કે તમારા વંશનો વેલો આગળ વધારે એવો તમારી પાસે કઈ પુત્ર નથી. દીકરીઓ તો એક પંખી સમાન છે, કાલે પાંખું ફૂટે ઉડી અને સૌને સાસરે જાય. માટે જો એક પણ પુત્ર હોય ને રાજન, તો તમારા ગયા બાદ આ રાજગાદીને સાચવે, તમારી રૈયતને સાચવે. માટે હે રાજા અજમલ, 3 દીકરીઓ હોવા છતાં પણ તમે વાંધ્યા છો, આવા મેણા બોલે છે સતી. જે રૈયતને હું મારા જીવથી વધારે સાચવું, જેને મારા સંતાનોની જેમ વહાલ કરું, તે મારી પ્રજા જ મારું મુખ જોવા નથી માંગતી. સતી, જો હવે પ્રજા મારું મુખ જોવા ન માંગતી હોય ને, તો આ રાજમાં રહેવું નથી મારે. એટલા માટે જ તમને બોલાવ્યા છે સતી, કે આપ મને રાજી ખુશીથી રજા આપો. હું ભગવાન ભોળાનાથના ચરણે